નમસ્તે ગુજરાત. આજે 22 જુલાઈ 2025 વાર મંગળવાર. ગુજરાતમાં થોડા દિવસ અગાઉ વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થયો હતો, પરંતુ કંઈક હવે આ વરસાદનો રાઉન્ડ પૂરો થવાનો છે અને આગામી એક નવો રાઉન્ડ શરૂ થવાનો છે, જે અતિ ભારે વરસાદ લઈને આવવાનો છે. ખાસ કરીને જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી અસર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં થઈ શકે છે. શું છે સમગ્ર માહિતી? તેના વિશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કઈ આગાહી કરવામાં આવી છે અને ક્યાં અતિભારે વરસાદ આવશે તેના વિશે વાત કરીએ આજના આ વિડીયોમાં. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે ને ઘણા બધા જિલ્લાઓ એવા પણ છે જ્યાં ક્યાંક અતિભારે વરસાદ પણ પડ્યો છે. ગઈકાલે ગઈકાલે ખેડા વિસ્તારમાં વધારે વરસાદ રહ્યો. 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો. બાકીના વિસ્તારમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ પડ્યો છે, જેમ કે વિસનગર, ગાંધીનગર, અમદાવાદ આ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ રહ્યો. સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ કાલે નોંધાયો, જેમાં ભાવનગર, અમરેલીમાં વધુ વરસાદ પડ્યો. આજના દિવસની વાત કરીએ તો આજના દિવસે હવામાન કેવું રહેશે અને કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે તેની વિગતે વિંડી માધ્યમથી જાણીએ. આજે મોટાભાગના વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા નહીં દેખાય. હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના, ભારે વરસાદ પડવાની સંભાવના નથી. સૌપ્રથમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, અલંગ અને મહુવા આ વિસ્તારમાં સારો એવો વરસાદ પડી શકે તેવી સંભાવના. આ ઉપરાંત બોટાદ, અમરેલી, જસદણ, ચોટીલા, રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર આ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. કચ્છ વિસ્તારની વાત કરીએ તો કચ્છ વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના ઓછી છે. આ ઉપરાંત રાપરમાં વરસાદ હળવાથી મધ્યમ રહી શકે તેવી શક્યતા. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્મા, હિંમતનગર, લુણાવાડા આ વિસ્તારમાં સારો એવો વરસાદ રહી શકે તેવી શક્યતા. આ ઉપરાંત મહેસાણા, વિરમગામ, રાધનપુર હળવાથી મધ્યમ વરસાદ રહી શકે તેવી સંભાવના. મધ્ય ગુજરાતમાં ગોધરા, દાહોદ, બોડેલી આ વિસ્તારમાં સારો એવો વરસાદ પડી શકે, તેમાં પણ દાહોદ સાઈડના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ રહી શકે તેવી શક્યતા. આ ઉપરાંત અમદાવાદ, ધોળકા, નડિયાદ આ વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહી શકે તેવી શક્યતા. દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત વ્યારા અને આહવા આ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ રહી શકે તેવી શક્યતા. સુરત, વલસાડ, સેલવાસા આ વિસ્તારમાં પણ સારો એવો વરસાદ નોંધાઈ શકે તેવી શક્યતા. બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એક્ટિવ છે. અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનતી દેખાય છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ દેખાઈ રહી છે. તે આગળ વધે તો ગુજરાતને અસર કરે અને અરબી સમુદ્રમાંથી બનેલી સિસ્ટમ ગુજરાતને વધારે અસર કરે તેવી શક્યતા. બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બનશે તે ધીમે ધીમે આગળ વધી ઓડિશા અને મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતને અસર કરે તેવી શક્યતા. અને આ સિસ્ટમના લીધે 25 તારીખથી ગુજરાતમાં નવો રાઉન્ડ શરૂ થવાનો છે, જે 31 જુલાઈ સુધી ચાલશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું શું કહેવું છે નવા રાઉન્ડ વિશે? ચાલો તે જાણીએ. 19 તારીખથી રાજ્યની અંદર છૂટાછવાયા વરસાદની શરૂઆત થઈ છે. 19, 20 અને આજે 21 તારીખ એમ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદ પડ્યા છે. અમુક જગ્યાએ એકદમ સામાન્ય ઝાપટા છે, કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ છે, તો અમુક જગ્યાએ ખૂબ સારો 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાયો છે. એટલે આ જે 3 દિવસથી વરસાદની પ્રક્રિયા ચાલતી હતી, હવે
આજે મોડી રાત્રેથી આમાં ઘટાડો થઈ શકે છે, કેમ કે અત્યારે જે વરસાદી સિસ્ટમ છે એ આપણે પાકિસ્તાન ઉપર આગળ નીકળી ચૂકી છે, એટલે આજે મોડી રાતથી વરસાદની જે તીવ્રતા અને વરસાદના વિસ્તારો છે એમાં ઘટાડો થશે. પણ આ સિસ્ટમ આગળ નીકળી ગઈ પણ ફરીથી બંગાળની ખાડીની સિસ્ટમ છે વધુ એક આવી રહી છે, જેને કારણે ગુજરાતની અંદર એક લાંબો અને મોટો વરસાદનો રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ છે, કેમ કે આ જે 19, 20 અને 21 તારીખ આપણે વરસાદની આગાહી હતી એ મુજબ વરસાદ પડ્યા. હવે 1-2 દિવસ છે એકદમ હળવા છૂટાછવાયા ઝાપટાઓ નોંધાતા રહેશે, જેમાં ખાસ કરીને 22, 23 અને 24 તારીખ દરમિયાન છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા છે રાજ્યભરના અલગ અલગ વિસ્તારોની અંદર નોંધાતા રહેશે. ત્યાર પછી 25 તારીખથી વરસાદનો એક નવો રાઉન્ડ ચાલુ થવા જઈ રહ્યો છે. જો કે 25 તારીખથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ લગભગ 31 જુલાઈ સુધી ચાલશે, એટલે 6-7 દિવસ, એકાદ અઠવાડિયું આપણે વરસાદી માહોલ જોવા મળશે, જેમાં ખાસ કરીને બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની રહી છે. એ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધશે એટલે સૌ પ્રથમ તો સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે. ધીમે ધીમે ઓડિશા થઈ અને મધ્યપ્રદેશ પહોંચે ત્યાં સુધીમાં લગભગ એ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ જશે અને ગુજરાત ઉપરથી પસાર થાય ત્યારે મજબૂત વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરીમાં પસાર થાય તેવી શક્યતાઓ છે, જેને કારણે 25 થી લઈને 31 જુલાઈમાં ખૂબ સારા વરસાદો ગુજરાતની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. અને એ વરસાદો પણ કોઈ સીમિત વિસ્તારમાં નહીં, એ સાર્વત્રિક હશે, એટલે કે લગભગ ગુજરાતના 80 થી 85% વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો હશે, જેમાં ખાસ કરીને 3 થી લઈ અને 5 ઇંચ એવરેજ વરસાદો હશે અને અમુક વિસ્તારોની અંદર 7 થી લઈ અને 10 ઇંચ સુધીના વરસાદો પણ નોંધાશે. હવે 25 થી 31 તારીખમાં જે વરસાદો પડવાના છે એમાં 25 તારીખથી ધીમે ધીમે તીવ્રતા વધતી જશે, પણ ખાસ 27 તારીખથી લઈને 31 તારીખનું જે 4 દિવસનું સેશન હશે એ ખૂબ અતિ ભારે હશે. અમુક જગ્યાએ 10 ઇંચ કરતા વધારે વરસાદ પડે તો ટૂંકા સમયની અંદર એટલો વરસાદ પડી જાય તો કદાચ અતિવૃષ્ટિ જેવો માહોલ પણ ત્યાં જોવા મળી શકે છે. એટલે ખાસ કરીને નોંધ એ લેવાની છે કે અત્યારે જે 19, 20 અને 21 તારીખ એમ 3 દિવસમાં જે વરસાદો પડ્યા, આજે મોડી રાત્રે તેની તીવ્રતામાં થોડો ઘટાડો થશે, પણ છૂટાછવાયા ઝાપટા છે 25 તારીખ સુધી ચાલુ રહેવાના છે અને 25 તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે એ ફરીથી વધતી જશે અને વરસાદના વિસ્તારો વધતા જશે. 25, 26 2 દિવસ સુધી સારો એવો વરસાદ છે અલગ અલગ વિસ્તારમાં નોંધાશે, પણ 27 તારીખથી લઈને 31 તારીખમાં અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ